નમસ્કાર, સ્વાગત છે દરેક મિત્રોનું અમારી ચેનલ લાઈફ સાયન્સ વિથ પ્રોફેસર માં. એનિમલ કિંગડમ એટલે કે પ્રાણી સૃષ્ટિની આજે છેલ્લી થિયરી ભણીશું, જેનું નામ છે ચતુષ્પાદ એટલે કે ચાર પગોવાળા સજીવો. એમને ચાર ભાગમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે કે ઉભયજીવ, સરીસૃપ, વિહંગ અને સસ્તન. ઉભયજીવીને કહેવામાં આવે એમ્ફીબિયા, કે જેની અંદર ઉભયનો મતલબ થાય છે ડ્યુઅલ. ડ્યુઅલ નો મતલબ થાય બે જગ્યાએ. શું થાય? બે જગ્યાએ રહેતો હોય. અને બાયોસ નો મતલબ જીવન, કે જેનું જીવન બે જગ્યાએ જોવા મળતું હોય. ઉભયજીવી એનો મતલબ કે તેઓ જળજ અને સ્થળજ બંને જગ્યાએ જોવા મળે છે. બે જોડ ઉપાંગો એટલે કે પગ ધરાવે છે. શરીરની વાત કરવામાં આવે કે શીર્ષ અને ધર્મ વિભાજિત છે. તમે દેડકાને જોઈ શકો છો, દેડકાનું શરીર શીર્ષ અને ધર્મ વિભાજિત છે. પણ કેટલાક શું ધરાવે છે? પૂંછડી પણ ધરાવે છે. ત્વચા ભીની અને કેવી જોવા મળે છે? ચીકણી જોવા મળે છે. અને આંખોની આગળ પોપચા જોવા મળે. તમે દેડકાને જોઈ શકો, એની આંખો સુજાયેલી જોવા મળે છે. અને કાનને કર્ણપટલ જોવા મળે છે. એમના શરીરની અંદર અવસારણી છે, બહારની તરફ ખુલ્લે છે. તો અવસારણી શું છે? કે એવો માર્ગ કે જ્યાં પાચન માર્ગ, મૂત્ર માર્ગ અને પ્રજનન માર્ગ ત્રણેય માર્ગો આવેલા હોય છે. મનુષ્યની વાત કરવામાં આવે તો કે પુરુષમાં મળદ્વાર પણ અલગ હોય અને પ્રજનન માર્ગ પણ અલગ હોય. જે પુરુષની વાત કરવામાં આવે કે પુરુષની મૂત્ર માર્ગ અને પ્રજનન માર્ગ એક જ હોય, માટે તેને મૂત્ર જનન માર્ગ કહેવાય. પણ સ્ત્રીની વાત કરવામાં આવે તો કે મૂત્ર માર્ગ અલગ, પ્રજનન માર્ગ અલગ અને મળ માર્ગ પણ અલગ હોય છે. પણ દેડકામાં ત્રણેય માર્ગો એક જ જગ્યાએ આવે, જેને અવસારણી કહે છે. ઝાલર, ફેફસા અને ત્વચા દ્વારા શ્વસન કરતા હોય છે. તો મોટા ભાગે ઉભયજીવોમાં ત્રણ પ્રકારનું શ્વસન હોય. એકનું નામ છે ત્વચીય, બીજા નામ છે કંઠ ગુહા નાલીય અને ત્રીજું છે જેનું નામ છે ફુફ્ફુસી. આ ત્રણ પ્રકારના શ્વસન જોવા મળે. હૃદય ત્રિખંડી હોય છે, એનો મતલબ કે બે કર્ણક અને એક ક્ષેપક. બે કર્ણક અને એક ક્ષેપક. પણ એક ક્ષેપક નહીં કહેવાતું, એને શું કહેવાય? શિરાકોટર કહે છે. અને આવા સજીવોમાં કેવું પરિવહન તંત્ર હોય? તો કે મિશ્ર રુધિર પરિવહન તંત્ર જોવા મળે છે. શીત રુધિર વાળા એટલે કે તાપમાનના નિયંત્રણની કોઈ શરીરમાં જરૂરિયાત હોય, કોઈ ખાસિયત હોતી જ નથી. લિંગ ભેદ જોવા મળે, નર અને માદા. પણ ફલન કેવું કરે છે? બાહ્ય કરે છે. અને વિકાસ મોટે ભાગે કેવો જોવા મળે? પરોક્ષ જોવા મળે. એનો મતલબ કે દેડકાનું શરૂઆતનું જે જીવન હોય કેવું હોય કે નાના નાના પોરા જેવું, નાની માછલી, મોટી માછલી, એમાંથી પુખ્ત દેડકો બને છે. એનો મતલબ કે વારંવાર પોતાનું શરીર બદલ્યા પછી પોતાનું નિર્માણ કરે છે. એક્ઝામ્પલ ની વાત કરીએ, ટોડ, દેડકો, હાયલા. તો આ એમસીક્યુ ગુજકેટમાં એકવાર પૂછાયેલો છે. હાયલા એટલે બેટા વૃક્ષ નિવાસી દેડકો. શું થાય? વૃક્ષ નિવાસી દેડકો. સાલામાન્ડર અને ઇક્થિઓસિસ, જેને ઇક્થિઓસિસ છે ઉપાંગ વિહીન સજીવ છે, કે જેને કોઈ પણ પ્રકારના પગ હોતા નથી. છતાં શામાં લેવામાં આવે છે? ઉભયજીવોમાં લેવામાં આવે છે. આગળ વાત કરવામાં આવે સરીસૃપ કે રેપ્ટિલિયાની અંદર, કે જેઓ પેટે ઘસડાઈને ચાલે છે. શરીરનો મતલબ થાય સરકવું. તો કે જે પોતાના શરીરને પેટે ઘસડાઈને ચાલતા એમને સરીસૃપ કહેવાય. સ્થળજ પ્રાણી છે. શરીરની વાત કરવામાં આવે તો કે અધિચર્મીય ભીંગડા ધરાવે. કેમ અધિચર્મીય ભીંગડા ધરાવે? તો અધિનો મતલબ થાય ઉપર, ચરમી એટલે કે ચામડી. તો સરળતાથી એને ગરમ પ્રદેશોમાં રહેવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટલી કામ આવે છે, જેને પ્રસલ્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. બાહ્ય કર્ણપલવ કે બાહ્ય કર્ણ ધરાવતા નથી. દાખલા તરીકે સાપ છે, તો સાપ આગળ મદારી છે, બીન વગાડતો હોય છે. એનો મતલબ એ નથી કે સાપ સાંભળી રહ્યો છે, કારણ કે એની બાહ્ય કર્ણ જોવા મળતા નથી. નાના નાના છિદ્રો જેવી રચના જોવા મળે છે. ઉપાંગો બે જોડ હોય છે અને હૃદય ત્રિખંડી છે. કેમ ત્રિખંડી છે? કે બે કર્ણક અને ક્ષેપક કેવું હોય છે? તો કે અપૂર્ણ વિભાજિત ક્ષેપક. યાદ રાખજો, અપૂર્ણ અને કેવું ક્ષેપક જોવા મળે છે? વિભાજિત ક્ષેપક જોવા મળે છે. પણ અપવાદની વાત કરવામાં આવે તો કે મગર નામના સજીવમાં હૃદય કેટલા ખંડી હોય છે? ચાર ખંડી હોય. એનો મતલબ કે બે કર્ણક અને બે ક્ષેપકો ધરાવે છે. શીત રુધિર વાળા એટલે કે અસમતાપી. આમના અંદર પણ ટેમ્પરેચરનું કોઈ નિયમન હોતું નથી. અને સાપ અને ગરુડ જેવા સજીવો તો પોતાની ત્વચા દૂર કરી અને પોતાનું આયુષ્ય વધારે છે. દાખલા તરીકે સાપના શરીર ઉપર જે કાંતળી હોય, જો વધારે સમય સુધી રહે તો સાપ બીમાર પડી જાય છે, મૃત્યુ પામે છે. એટલે સાપ શું કરે છે? કોઈ નિશ્ચિત જગ્યાએ બેસીને પોતાનું કવચ આખું ઉતારી નાખે છે. જેના કારણે ઓટોમેટિક સાપનું આખું શરીર છે એ નવું, નાનું અને તાજું બની જાય છે, જે તેના આયુષ્યને વધારે ઇમ્પોર્ટન્ટલી કામ આવે છે. લિંગ ભેદ જોવા મળે છે. અંતઃફલન અને અંડ પ્રસ્રવી અને વિકાસ કેવો જોવા મળે છે? સીધો જોવા મળે છે. એક્ઝામ્પલ ની વાત કાચબો, ગરોળી, મગર, ઘડિયાળ, સાપ,
કાળોતરો અને ચિત્રો. એટલે ચિત્રાની વાત કરવામાં આવે કે તેને લેસર ફ્લોરિકન કહેવાય. શું કહેવાય એને? લેસર ફ્લોરિકન કહેવાય. આ સજીવ કેવો હોય છે? તો બેટા હું તમને કહી દઉં કે ચિત્રોને નોર્મલ રીતે બનાસકાંઠાની અંદર જે રાજસ્થાનની બોર્ડર અને બનાસકાંઠા બોર્ડર અને પાકિસ્તાન સિંધ પ્રદેશની અંદર સૌથી વધારે જોવા મળતો આ સજીવ છે, જે ખાસ કરીને એવી જગ્યાએ જોવા મળે કે જ્યાં ખેતી ન થતી હોય, જ્યાં ચોમાસાનું પાણી જોવા મળતું હોય, કારણ કે ખેતીવાળા વિસ્તારમાં ખાસ કરીને ચિત્રો જોવા મળતો નથી, જેને અમારી લેંગ્વેજમાં એને સાંડો પણ કહીએ. શું કહીએ? સાંડો. ઘણા લોકોના મોઢે તમે હાંડો પણ સાંભળ્યો છે. અને એને લેસર ફ્લોરિકન એટલા માટે કહેવામાં આવે કે જો તમને કરડે, દાખલા તરીકે હાથના ભાગે કરડે, તો 2-3 દિવસમાં મારો આખો ભાગ આરો સડી જશે, ધીરે ધીરે આ બધી માટી નીચે ખરવાનું ચાલુ થઈ જશે, અને ખાલી શું વચ્ચે હાડકત વચ્ચે, જેને લેસર ફ્લોરિકન, સાંડો, ચિત્રો અથવા એને ખડખૂંતો પણ કહેવાય. શું કહેવાય એને? ખડખૂંતો તરીકે પણ ઓળખવામાં આવે છે. આના પછીની અંદર આપણે વાત કરવામાં આવે તો એ છે વિહંગ અને સસ્તન. વિહંગની વાત કરવામાં આવે કે વિહંગ એટલે શું? કે જે હવામાં ઉડી શકતા હોય સજીવોને વિહંગ કહેવાય, પણ એની અંદર ચામડું છે અપવાદ જોવા મળે છે, જેને ઓસ્ટ્રિચ તરીકે ઓળખવામાં આવે. તેઓ ચાંચ ધરાવે છે અને અગ્ર ઉપાંગોનું રૂપાંતર શામાં થયું છે? પાંખોમાં થયું. એનો મતલબ કે 4 ઉપાંગો તો ધરાવે જ છે, પણ આગળની પાંખો છે એની ગણતરી પણ શામાં થશે? ઉપાંગમાં થશે. પશ્વ ઉપાંગની વાત કરવામાં આવે કે તે ભીંગડા ધરાવે છે, કે ચાલવા, તરવા, કૂદવા કે વૃક્ષની શાખા પકડવા માટે અનુકૂલિત થયેલી હોય છે. એ સિવાય તમે સાહિત્ય એક્ઝામ્પલ લઈ શકો કે શિકાર કરવા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. તેના જે ગુદાદ્વાર હોય છે, જ્યાં પુચ્છ જોવા મળે છે, એ ગુદાદ્વારના ભાગે ખૂબ જ ચમકતી અને ઘેરી લાલ કે પીળા રંગની ગ્રંથિ જોવા મળે, જેને ગુદર ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. ને એક વસ્તુ કહી દઉં બેટા કે ઘણા સમુદાયોની અંદર ગુદર ગ્રંથિ છે અને બહુ સારી રીતે ખાવામાં પણ આવે છે, કારણ કે એવું કહેવામાં આવે છે કે ગુદર ગ્રંથિ છે એ પ્રજનન માટે સૌથી વધારે અનુકૂલિત થયેલો એક પદાર્થ છે. તેઓ લાંબા અસ્થિઓ ધરાવે છે, કે પોલા અને કેવા હોય છે? છિદ્રિત હોય છે. કેમ? કારણ કે સરળતાથી હવા ભરાય એટલે કે હવામાં ઉડી શકે છે. તેઓના શરીરની અંદર જઠરની જગ્યાએ શું હોય છે? અન્ન સંગ્રહાશય આવેલો છે, કે એક કરતા વધારે અનાજનો સંગ્રહ કરે છે. અને દાંતની ગેરહાજરીના કારણે પેશણી એટલે કે શું ધરાવે છે? ઘંટી ધરાવે છે. શું ધરાવે છે? ઘંટી ધરાવે છે. તેમનું હૃદય છે ચતુકોટરીય 4 ખંડોનું બનેલું. એનો મતલબ કે કયું પરિવહન તંત્ર છે? બંધ. અને કયું પરિવહન તંત્ર છે? બેવડું પરિવહન તંત્ર જોવા મળતું હશે. એ સિવાય વાત કરવામાં કે મહાધમની કમાન છે એ જમણી બાજુ વળેલું હોય છે. હવે આ વસ્તુને સમજવી હોય તો તમારે હૃદય સમજવું પડે. હૃદયની અંદર શુદ્ધ રુધિર ડાબા ક્ષેપકમાંથી મહાધમની કમાન છે એમને શરીરના અંગોમાં લઈ જાય છે, અને એ મહાધમની કમાન છે એ હૃદય હોય, આ રહ્યું આપણું હૃદય, તો એ હૃદયની અંદરથી મહાધમની કમાન છે આ રીતે જોવા મળે છે, કે આ રહ્યા મહાધમની કમાન, અને એ મહાધમની કમાન જમણી તરફ વળેલા હોવાના કારણે તેને શું કહેવામાં આવે છે? તો કે જમણી બાજુ મહાધમની કમાન જોવા મળે છે. તેઓ ઉષ્ણ રુધિર વાળા, એનો મતલબ કે પૃથ્વી પરના પ્રથમ કયા સજીવો છે? સમતાપી સજીવ, કે જેની અંદર ટેમ્પરેચરનું નિયમન થાય છે. ફેફસા દ્વારા શ્વસન કરે, લિંગભેદ જોવા મળે છે, અંતઃફલન અને મોટા ભાગના અંડ પ્રસવી કે ઈંડા મૂકે છે. વિકાસ કેવો જોવા મળે? સીધો જ જોવા મળે. ઈંડામાંથી બચ્ચું એના મમ્મી પપ્પા જેવું જોવા મળે છે. એક્ઝામ્પલ ની વાત કરવામાં આવે તો કે શાહમૃગ છે, મોર, કબૂતર, હોલો, ચકલી, બતક, આવા અલગ અલગ સજીવોના તમે એક્ઝામ્પલ લઈ શકો છો. સરીસૃપો એટલે કે રેપ્ટિલિયા, કે જે બધે જ જોવા મળતા સજીવો. એનો મતલબ કે જમીનમાં, પાણી ઉપર, સમુદ્રની અંદર વાત કરવામાં આવે, પર્વતોમાં, બરફ વિસ્તારની અંદર, રણ પ્રદેશ, કોઈ પણ દરેક જગ્યાએ જોવા મળે. તેમની વિશેષતા એ છે કે તેઓ સ્તન ગ્રંથિ ધરાવે. એનો મતલબ કે બાળકને શું પાવે છે? દૂધ પાવે છે. માટે તેમને શામાં કહેવામાં આવે છે? સસ્તન તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? સસ્તન. સોરી બેટા, આપણે ટાઇટલ લખવાનું રહી ગયું છે, જેનું નામ શું છે? સસ્તન સમુદાય. કે બધે જોવા મળતા સ્તન ગ્રંથિ દ્વારા શું પાવે છે? દૂધ પાવે છે. તેઓ 2 જોડ શું ધરાવે છે? ઉપાંગો ધરાવે છે. અને શરીર ઉપર રૂંવાટી અને બાહ્ય કર્ણપલ્લવ છે, આમની વિશેષતા છે. રૂંવાટી અને બાહ્ય કર્ણપલ્લવ છે એ સસ્તનોની શું છે? ખાસ વિશેષતા છે, કે સસ્તન સમુદાયની અંદર રૂંવાટી છે એ ખાસ કરીને જોવા મળે છે. સસ્તનને મેમેલિયા કહેવામાં આવે છે. શું કહેવાય? મેમેલિયા. તેઓની અંદર દાંતની વાત કરવામાં આવે કે દાંત છે અલગ અલગ ટાઈપના હોય છે, પણ કયા ટાઈપના? તો છેદક,
રાખશી, અગ્રદાઢ અને દાઢ. છેદક એટલે પાવડા જેવા, ખરપડા જેવા કે જે કાપવા માટે કામ આવે છે. રાખશી એટલે ખૂબ જ તીક્ષ્ણ, માંસ જેવી વસ્તુને પાચન કરવું હોય તો રાખશી દાંત ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અગ્રદાઢ એટલે કે નોર્મલ વસ્તુનું પાચન કરવા માટે, દાઢ એટલે મજબૂત વસ્તુનું પાચન અથવા એને કાપવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હૃદય ચતુષ્ખંડીય હોય એનો મતલબ કે બે કર્ણકો અને બે કોટરો, અને આમની અંદર મહાધમની કમાન છે, ડાબી બાજુ વળે છે. જ્યાં પેલામાં શેમાં વળે છે? જમણી બાજુ વળે છે. સમતાપી સજીવો એનો મતલબ કે ઉષ્ણ રુધિરવાળા છે, ફેફસા દ્વારા શ્વસન કરે છે, લિંગભેદ જોવા મળે છે, અંતઃફલન દર્શાવતા, અપત્ય પ્રસવી એનો મતલબ કે બચ્ચાનું નિર્માણ કરે, સીધો વિકાસ જોવા મળે છે. પણ બતક ચાંચ જેવા સજીવની અંદર શું જોવા મળે છે? ઈંડા જોવા મળે છે, તે બચ્ચાને નિર્માણ કરતા નથી. એક્ઝામ્પલ ની વાત કરવામાં આવે તો કે બ્લુ વ્હેલ, જે પૃથ્વી પરનું સૌથી મોટામાં મોટું સજીવ છે. હાથી, ઉંદર, સસલું, વાંદરો અને છેલ્લે પૃથ્વી પરનો પુખ્ત વિકસિત સજીવની વાત કરવામાં આવે તો માણસ. એ બધા શામાં આવે છે? મેમલ્સ એટલે કે સસ્તન સમુદાયમાં આવે છે. તો આઈ હોપ કે તમને અમારું આ એનિમલ કિંગડમ નું લેક્ચર સારું લાગ્યું હશે. ખૂબ જ શોર્ટલી રીતે તમને સમજાવવાનો મેં સારો પ્રયાસ કર્યો છે. હવે પછીનો આપણે આગળ વધીશું ચેપ્ટર નંબર 5 અંતઃરચનાને રિલેટેડ. તો અમારી ચેનલ સાથે જોડાઈ રહો, વધુમાં વધુ ચેનલને તમે શેર કરો, વધુમાં વધુ ચેનલને સબસ્ક્રાઇબ કરાવો અને વધુમાં વધુ બની શકે એટલો સપોર્ટ કરો, કારણ કે ધીરે ધીરે આ ચેનલ ઉપર તમામ નીટ લેક્ચરો, તમામ ગુજકેટ એમસીક્યુ, તમામ બોર્ડ રિલેટેડ આઈએમપી આપવામાં આવશે. તો ક્યારે ભૂલશો નહીં અને અમારી ચેનલથી તમે ચૂકશો નહીં. જય હિન્દ, જય ભારત.